દેવગઢ બારિયાના રસ્તાની હાલત ખરાબ છે। ખાડામાં ખોવાયા છે આ રસ્તા। મધ્ય ગુજરાતમાં હજુ પણ કેટલીક જગ્યાએ સારા રસ્તાનો અભાવ છે। સરકારની વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુરમાં આજે પણ રસ્તા બિસ્માર છે। છોટાઉદેપુરથી પાવાગઢ જતો મુખ્ય રસ્તો અને ખાસ કરીને દેવગઢ બારિયાથી પસાર થતા રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે। ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। અહીંથી કોઈ ઇમરજન્સી વાહનને પસાર થવું હોય તો ભારે મુશ્કેલી પડે। આ રસ્તો માત્ર વિસ્તારની સમસ્યા નથી, પરંતુ અહીંથી દિવસ રાત આ રસ્તા પરથી નાના મોટા હજારો વાહનો પસાર થાય છે। વાહન ચાલકોને ખૂબ જ સમસ્યા વેઠવી પડી રહી છે। તૂટેલા રસ્તાના કારણે ઈંધણ વધુ ખર્ચાય છે, સમય બગડે છે અને વાહનો પણ ભંગાર થઈ રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી રહી છે। ઉપરાંત આ રસ્તા પર અવારનવાર અનેક અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે। ત્યારે આ છોટાઉદેપુરથી પાવાગઢ તરફ જતો માર્ગ જોખમી બની ચૂક્યો છે। આ રોડ બની જાય તો બહુ સરસ છે, કેમ કે પેસેન્જરને લાવવા લઈ જવામાં બહુ દિક્કત પડે છે અમને, જ્યારે રોડ બહુ ખરાબ છે। મતલબ આ રસ્તા ઉપર લગભગ બહુ ઓછા ગાળામાં બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે અને મારા આંખે દેખતા 2-3 અકસ્માત થયેલા છે। બાઇક વાળા પડેલા છે આ રસ્તાના લીધે। તો પ્રશાસન જોડે માંગ છે કે બની શકે એટલા જલ્દી આ રસ્તા સારા થાય અને આ રસ્તાનો મરમ્મત થાય, નહીં તો રસ્તા નવા બને તેવી અમારી માંગ છે। 2-3 વાર અમે અરજી પણ કરેલી છે, જોઈએ છે હવે શું થાય છે। દેવગઢ બારિયાથી છોટાઉદેપુર જે જોડતો રસ્તો છે એમાં સાહેબ એટલા બધા મોટા ખાડા પડી ગયા છે। બીજી વસ્તુ કે અવર જવરમાં લોકોને તકલીફ પડે છે, એક્સિડન્ટો વધે છે। એક બાજુ હેલ્મેટ માટે આના માટે આ લોકો પૈસા દંડ વસૂલે છે। હવે દંડ વસૂલે એનો વાંધો નથી, પણ સાહેબ રસ્તા જ સારા નથી તો એ લોકો દંડ પણ વસૂલે કઈ રીતે? તો સ્થાનિકોએ આ બાબતે વારંવાર રજૂઆત કરી છતાં રસ્તો નથી બન્યો। ત્યારે લોકોની માંગ છે કે સરકાર ટેક્સના રૂપિયા વસૂલે છે તો સારા રોડની પણ સુવિધા આપે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરે અથવા નવો રોડ બનાવે। હવે જોવાનું એ રહ્યું કે અહેવાલ પછી તંત્ર કામગીરી કરે છે કે નહીં।